આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતની મુલાકાત દરમિયાન માર્કેટયાર્ડનું લોકાર્પણ અને વિકાસ કાર્યોનો શુભારંભ કર્યો। પ્રથમ માળે નિર્મિત માર્કેટયાર્ડથી ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થશે, સ્વચ્છતા, પાર્કિંગ અને સુવ્યવસ્થિત વેચાણમાં સહાય મળશે। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતની મુલાકાત દરમિયાન માર્કેટયાર્ડનું લોકાર્પણ અને વિકાસ કાર્યોનો શુભારંભ કર્યો। પ્રથમ માળે નિર્મિત માર્કેટયાર્ડની ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો, સ્વચ્છતા, પાર્કિંગ અને સુવ્યવસ્થિત વેચાણમાં સહાય મળશે। કૃષિ અને વેપાર ક્ષેત્રને મજબૂત બનાવતી આ પહેલને મહત્વપૂર્ણ ગણાવી છે। મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ આધુનિક સુવિધાઓથી સજ્જ માર્કેટયાર્ડ વેપારીઓ માટે નવી તકોનું સર્જન કરશે અને વ્યવસાયને અનુકૂળ માળખું પૂરું પાડશે। પ્રથમ માળે બનેલી આ માર્કેટથી ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો, સુગમ પાર્કિંગ, સ્વચ્છતા અને સુવ્યવસ્થિત વેચાણ વ્યવસ્થા સુનિશ્ચિત થશે। તેમણે આ પ્રોજેક્ટને રાજ્યના કૃષિ અને વેપાર ક્ષેત્રને મજબૂત બનાવવાની દિશામાં એક માઇલસ્ટોન ગણાવ્યો હતો। કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અને નાણામંત્રી કનુ દેસાઈ પણ હાજર રહ્યા હતા। આપણે પણ ખેતીને વેલ્યુ એડિશન દ્વારા વધુ નફાકારક બનાવવા માટે એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ ચેઇન વિકસાવી રહ્યા છીએ। ક્લસ્ટર આધારિત ઉદ્યોગ સ્થાપવાના અભિગમ સાથે કેરી, શાકભાજી, લસણ વગેરે માટે સ્પેશિયલ એગ્રી એક્સપોર્ટ ઝોન પણ વિકસાવ્યો છે। દૂધ ઉત્પાદન સહિતના એગ્રી એલાઇડ સેક્ટરમાં પણ ગુજરાત મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે। આજે એપીએમસી સુરત દ્વારા ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ મારફતે દક્ષિણ ગુજરાતના ખેડૂતોના પાકોના ભાવ સારા મળી રહે તે માટે વેલ્યુ એડિશન સેન્ટર તૈયાર થયું છે। આ સેન્ટરથી હમણાં ચેરમેન શ્રી જેમ જણાવતા તેમ દક્ષિણ ગુજરાતના ખેડૂતોની કેરી, ચીકુ જેવા ફળો ખરીદીને તેનો પલ્પ બનાવીને રશિયા, કોરિયા, જાપાન, કેનેડા, અમેરિકા જેવા દેશોમાં નિકાસ કરવાથી ખેડૂતોને વધુ મૂલ્ય મળી રહ્યું છે। આ ઉપરાંત મેંગો જ્યુસ, જામ, લીચી જ્યુસ, ટોમેટો કેચઅપ, ટોમેટો પ્યુરી, અથાણા સહિતના અન્ય ઉત્પાદનો પણ સુરત, તાપી જિલ્લા તેમજ સુમૂલ પાર્લર કૃષિ બોર્ડ ખાતે વેચાય છે। તેને વધુ પણ વેગ મળી રહ્યો છે। વડાપ્રધાનશ્રીએ ડિજિટલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણાથી ખેતીમાં ઉત્પાદન વધારવા અને ખેડૂતોને વધુ માર્કેટ એક્સેસ તથા ટેકનોલોજીનો સપોર્ટ મળે તે માટે હંમેશા પ્રયત્ન કર્યો છે। તેમના નેતૃત્વમાં સરકારે કૃષિ ક્ષેત્રમાં પાક ઉત્પાદકતા, સસ્ટેનેબિલિટી અને ખેડૂતોની આજીવિકા સુધારવા સહિતના વિવિધ પડકારોનો સામનો કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમનો ઉપયોગ શરૂ કર્યો છે। કિસાન ઈ-મિત્ર જેવી વોઇસ આધારિત AI સંચાલિત ચેટબોટ સિસ્ટમ શરૂ કરાવીને ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને કિસાન ક્રેડિટ કાર્ડ અંગેના પ્રશ્નોના જવાબ મળી રહે તેવી સુવિધા પણ વિકસાવી છે। અસાધારણ કમોસમી વરસાદમાં નુકસાનગ્રસ્ત ખેડૂતોને 10,000 કરોડની માતબર કૃષિ સહાય પેકેજ આપીને સરકાર તેમની પડખે ઉભા રહેવાનો પ્રયત્ન કર્યો છે। પરંતુ ક્લાઇમેટ ચેન્જના કારણે ખેડૂતોના ઉત્પાદનના નુકસાનને આગોતરી રીતે પહોંચી વળવા માટે AI આધારિત સિસ્ટમ ડેવલપ કરવામાં આવી રહી છે। વડાપ્રધાનશ્રીએ બેક ટુ બેઝિકના મંત્ર સાથે ક્લાઇમેટ ચેન્જ સામે લડવાના અનેક ઉપાયો આપણને આપ્યા છે। તેમણે વિકસિત ભારત 2047નું જે લક્ષ્ય રાખ્યું છે તેમાં પણ તેમણે દેશમાં રાસાયણિક ખાતર મુક્ત પ્રાકૃતિક ખેતીની પ્રેરણા આપણને આપી છે। રાસાયણિક ખાતરથી થતી ખેતી શોર્ટ ટર્મ ગેઇન, ટૂંકા ગાળાના ફાયદા આપે, પરંતુ જમીન અને માનવીના સ્વાસ્થ્ય હેલ્થ માટે નુકસાન કરતા છે। પ્રાકૃતિક ખેતી પર્યાવરણની પણ રક્ષા કરે, જમીન અને આપણી પ્રાણી પ્રદૂષિત થતા નથી। લોકો હવે હેલ્થ કોન્શિયસ થયા છે। યોગ, પ્રાણાયામ, જાડા ધાન, મિલેટનો ઉપયોગ અને પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો તરફ દિવસે ને દિવસે વધુ લોકો વળતા થયા છે। નેચરલ ફાર્મિંગ કરતા ખેડૂતોની આવકમાં વધારો થઈ રહ્યો છે અને રોજગારીનું એક નવું ક્ષેત્ર ઊભું થયું છે। પ્રાકૃતિક ખેતી સાથે સ્વદેશી ઉત્પાદનોનો તો આજે દેશમાં પણ માંગ વધી રહી છે। આપણે સૌ પણ સ્વદેશી આત્મનિર્ભર ગુજરાત માટેના સંવાહક વિકસિત ગુજરાતથી વિકસિત ભારતમાં યોગદાન આપતા રહેશો એવા વિશ્વાસ સાથે વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી।